શ્રી ગણેશાય નમઃ. અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી ધન, વૈભવ અને સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ વ્રતનો મહિમા જણાવતા કહ્યું હતું કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે તે વૈકુંઠ ધામ મેળવે છે. ધનના દેવતા કુબેરે પણ આ પરમા એકાદશીનું વ્રત કરીને જ ધનાધ્યક્ષ, ધનના સ્વામીનું પરમપદ મેળવ્યું હતું. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ જ્યારે પોતાનું રાજ્ય, પરિવાર અને વૈભવ ગુમાવી દીધો હતો, ત્યારે તેમણે પણ આ પવિત્ર પરમા એકાદશીના વ્રતના પ્રભાવથી પોતાની ખોવાયેલી સમૃદ્ધિ અને પરિવાર પાછો મેળવ્યો હતો. આ વ્રત કરવાથી તમામ પ્રકારના પાપો નષ્ટ થાય છે, દરિદ્રતા દૂર થાય છે અને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે.